પાટણમાં ફાયરિંગની ઘટના બની છે। ફાયરિંગ કરવામાં આવ્યું। રાધનપુરમાં ફાયરિંગની ઘટના બની છે। રામદેવ સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની તો ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું। તો કરશન રબારી નામના જ્વેલરના ઘરે આ ઘટના બની હતી। ફાયરિંગ કરવામાં આવ્યું છે। 5 થી 6 જેટલા ઇસમો રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવા આવ્યા હતા। તો 2 રાઉન્ડ ફાયરિંગ કરીને 2 ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે। 2 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। બારીઓના કાચ તૂટ્યા। ઇસમોએ બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા। વાહનને નુકસાન પહોંચવા પામ્યું છે। પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તો આ મામલે તપાસ થશે, જેમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું। કરશન રબારી નામના જ્વેલરના ઘરે આ ઘટના બની। 5 થી 6 જેટલા ઇસમો રાત્રિ દરમિયાન આવ્યા હતા અને ફાયરિંગ કરી ફરાર થયા છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। ઇસમો ક્યાંના હતા તેને લઈને તપાસ થશે। શાના કારણે ફાયરિંગ કર્યું છે તે કારણ અકબંધ છે। તો પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું। રામદેવ સોસાયટીમાં સમગ્ર ઘટના બની હતી। રાધનપુરમાં ફાયરિંગની ઘટના બની, જેમાં રામદેવ સોસાયટીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી। ભૂમળો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ત્યાં ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા। જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? કોઈ છોકરાને બોલાચાલી થઈ હતી સામાન્ય, એમાં આને આવું કર્યું છે। એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું શું નુકસાન થયું છે? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળી તોડી નાખી છે, ગાડીના કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર ગાડી મારી નાખવા છે। આમાં કોઈને ઈજાઓ થઈ ખરી? ઈજાઓને તો નીચે નમી ગયો ને કે ઈજા થાલે હતી ને, પણ પછી અમે બારણું ખોલ્યું નહીં। બારણું ખોલો ને તો મને એક હજારને નુકસાન કરો આ લોકો। રાધનપુર પોલીસ ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસની ફરિયાદ નોંધા ચાલુ છે। કેટલા એ સમસ્યા? કેટલા તમે 5 કે 6 એમ કહો? 5 થી 6 થોડા અમે ફરિયાદ નોંધાવી। શું માંગ છે તમારી? કાયદેસર કાર્યવાહી કરવી પડે, આના માટે કડક પગલાં લેવા પડે। આજે આ કાયદાની વ્યવસ્થા દવે નહીં રહે, કેમ કે આ લોકો જો આવું લુખા તત્વ કરતા હોય અને જો કોઈના ઘરનામાં ફાયરિંગ સોસાયટીમાં કરતા હોય તો પછી કોઈનું કાયદાની વ્યવસ્થા જેવું દેખાતું જ નથી ને। હે કોઈ બીક જેવો શબ્દ જ નથી ને એમને। ઓકે, શું ઘટના? તો ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। રિટાયર્ડ જ્વેલરના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું। રામદેવ સોસાયટીમાં સમગ્ર ઘટના બની હતી, જેમાં 5 થી 6 જેટલા ઇસમો રાત્રિ દરમિયાન આવ્યા હતા। ફાયરિંગ કરી ઇસમો ફરાર થયા। 2 રાઉન્ડ ફાયરિંગ કરી 2 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું। ઇસમોએ બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા। લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો। આસપાસના લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। તો પાટણના રાધનપુરમાં ફાયરિંગની ઘટના બની હતી।